શુભમ એબીપી અસ્મિતા પર હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મો ગુરુ દ્વારા દૈનિક રાશિ ભવિષ્યના આ કાર્યક્રમમાં શરૂઆત કરીશું આજના ઉદિત પંચાંગથી. 2024ની 5મી ફેબ્રુઆરીએ આજની તિથિ છે પોષ મહિનાના કૃષ્ણ પક્ષની 10મી અને કરણ છે વિષ્ટિ. આજનો યોગ ધ્રુવ. ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં અનુરાધા નક્ષત્રમાં છે, જે સવારે 7:54 જ્યેષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યોતિષીય માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક અમારી વેબસાઇટ cosmoguru.com દ્વારા કરી શકો છો. તો શરૂ કરીએ મેષ રાશિથી. મેષ રાશિના જાતકોને આજે હજુ પણ માનસિક અને શારીરિક હાલત સાથ નહીં આપે. આજે પણ સ્વાસ્થ્ય બાબત કાળજી જાળવવી ખૂબ જ જરૂરી રહેશે. સામાજિક પ્રસંગોએ અપમાનજનક પરિસ્થિતિ ઊભી થઈ હોય તો તમારા અને ઘરના સભ્યોના સહકારથી કોઈ સ્પષ્ટીકરણ દ્વારા પ્રતિષ્ઠા જાળવવાનો પ્રયત્ન કરી શકો છો, પણ સ્થિતિ સામાન્ય થતાં વાર લાગી શકે છે. પ્રેમ સંબંધોમાં પણ સમય હજુ નબળો રહેશે. કોઈ ગેરસમજ ઊભી થઈ હોય તો તે દૂર થતાં વાર લાગી શકે છે. નોકરીમાં કામકાજમાં દબાણ રહેશે અને માનસિક રીતે તમને કનડગતનો સામનો પણ કરવો પડી શકે. વ્યાપારમાં પ્રતિકૂળતા ઓછી થઈ અને ઊભી થયેલી સમસ્યાઓનો ઉકેલ શોધવામાં પ્રયત્ન કરજો. કામકાજ સામાન્ય થવામાં થોડો સમય લાગી શકે છે. એકંદરે હજુ પણ આજનો સમય સાવચેત રહેવા જરૂરી છે. વૃષભ રાશિવાળા આજે સામાજિક તેમજ અંગત સંબંધો બાબતે ખીલી ઉઠશો. તમારા વ્યક્તિત્વનું આકર્ષણ પણ તમારા પ્રભાવમાં લાભદાયક વધારો કરશે. પ્રેમી સાથે નજીકના સ્થળે કોઈ નાના પર્યટનનું આયોજન પણ થઈ શકે છે, અથવા ઘરના સભ્યો સાથે પણ સૌની મનપસંદ જગ્યાએ મુલાકાત લેવાનું આયોજન થઈ શકે, જે સૌના માટે આનંદદાયી બની શકે. સ્વાસ્થ્ય આજે સામાન્ય જળવાઈ રહેશે. જો કે નાણાકીય સ્થિતિમાં કોઈ સુધારો જણાતો નથી, તો વ્યાવસાયિક બાબતો કે અંગત આર્થિક બાબતોએ પણ સાવચેત રહેજો. તમારા કાબૂની બહાર ખર્ચ થઈ શકે જે તમે અવગણી ન શકો, પણ કારકિર્દી બાબત સમય ખૂબ જ તરફેણકારી જણાઈ રહ્યો છે. નોકરી ક્ષેત્રે જો કોઈ નાની મોટી અડચણ આવી હોય તો તે દૂર થશે અને દરેકના સહકારથી કામકાજમાં પ્રગતિ સાધી શકશો. મિથુન રાશિના જાતકો આજે વ્યાપાર અને નોકરીમાં તમને સમયનો અદ્ભુત સાથ મળી રહ્યો છે. ખાસ જો તમે મનોરંજન કે રમતગમત ક્ષેત્રે વ્યાવસાયિક રીતે જોડાયેલા છો તો આજે ભરપૂર સફળતા પ્રાપ્ત થઈ શકે તેમ જણાય છે. વ્યાપારમાં ભાગીદારો અને નોકરીમાં સાથીદારોનો આજે ખૂબ જ સાથ મળે, જે સફળતામાં સારું યોગદાન આપી શકે છે. શારીરિક ઉર્જા પણ આજે ખૂબ જ સારી જળવાઈ રહેશે. ઘરના સભ્યો સાથે આજનો સમય મધ્યમ લાગી રહ્યો છે. આજે માન મર્યાદા જાળવી અને વ્યવહાર સાચવજો. પ્રેમ સંબંધોમાં કે જીવનસાથી સાથે પણ તેમનો મિજાજ પારખીને તે પ્રમાણેનું વર્તન કરવું સલાહભર્યું રહેશે. તેમની સ્થિતિ અનુકૂળ ન હોય તો તમારા આવેગોને કાબૂમાં રાખવાથી સંબંધો શાંતિપૂર્વક જળવાઈ રહેશે. કર્ક રાશિવાળા માટે પ્રગતિમાં વધારો થાય તેવો લાભદાયક સમય જણાય છે. પૂર્ણ આત્મવિશ્વાસથી કારકિર્દીમાં આગળ વધી શકો છો. કાર્યક્ષેત્રે તમારી વિચાર શક્તિ અને આગેવાની લઈને સફળતા મેળવી શકશો. વ્યાપારમાં પણ ચતુરાઈથી તમે તકોને પારખીને લાભદાયક વૃદ્ધિ કરી શકશો. આજે સટ્ટા, શેર બજાર જેવા જોખમી ક્ષેત્રે પણ સફળતા મળી શકે છે. શારીરિક ઉર્જામાં વધારા સાથે તમારું વ્યક્તિત્વ પણ પ્રભાવશાળી રહેશે. પ્રેમ સંબંધોના ક્ષેત્રે પણ આજે ઘણા સક્રિય રહી શકો છો. તમારા અને પ્રેમી વચ્ચે ઉત્કટતા ખૂબ જ વધે અને સાથે આનંદસભર સમય પસાર કરી શકશો.
સામાજિક પ્રસંગોએ પણ આજે તમને વિશેષ ધ્યાન અને માન મળી શકે છે. ઘરના સભ્યો સાથે આજે કોઈ નાના પ્રવાસનું આયોજન પણ થઈ શકે છે. સિંહ રાશિવાળા માટે પ્રતિકૂળ સમય ચાલુ જ છે. જાતની સંભાળ લેવી આજે સૌથી વધુ અગ્રિમતા રહેશે. બગડેલા સ્વાસ્થ્યમાં સુધારો નહિવત જણાય. વ્યાપારમાં આજે પ્રતિષ્ઠા ખરડાઈ શકે તેવી ઘટના બની શકે છે, તો આ બાબત સાવચેત રહેજો. નોકરી ક્ષેત્રે પણ થોડો આવેગ પ્રતિકૂળ સમયમાં તમારી કારકિર્દીને વિપરીત અસર કરી શકે છે. ઘરના સભ્યો સાથે કે કોઈ કૌટુંબિક બાબતે અપમાનજનક સ્થિતિ ઊભી થઈ શકે. જીવનસાથી કે પ્રેમી તરફ પણ સાવધાનીપૂર્વક વર્તન રાખવું રહેશે. તેમની માનસિક સ્થિતિ તમારી પરિસ્થિતિ સમજવા માટે અક્ષમ હોય તો તેમની પાસેથી વધુ પડતી અપેક્ષા રાખવી વ્યર્થ રહેશે. આવી અપેક્ષા સંબંધો ખાટા કરી શકે છે, તો અંગત સંબંધોમાં પણ ધ્યાનપૂર્વક આગળ વધજો. કન્યા રાશિવાળા માટે આજે દરેક બાબતે સમય સાનુકૂળ જણાય છે. પૂરા વિશ્વાસ સાથે કારકિર્દીમાં આગળ વધો. વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ફળદાયી સંકલન સાધીને અનુભવ તેમજ જ્ઞાનના સમન્વયથી ખૂબ જ સારી પ્રગતિ સાધી શકશો. વ્યાપારમાં બહારગામ કે વિદેશથી વ્યાપારમાં સારો ફાયદો ઉઠાવી શકો તેમ જણાય છે. જાત મહેનત કરવા સાથે તમે બીજાને પણ સારી રીતે અસરકારક રીતે કામ સોંપી અને વ્યાપારમાં વૃદ્ધિ કરી શકશો. ઘરના સભ્યો સાથે કે કામસર ટૂંકો પ્રવાસ પણ શક્ય છે. આજે માતા પિતા ઉપરાંત ભાઈ બહેનોનો સાથ પણ જરૂર પ્રમાણે મળી રહેશે. જીવનસાથી કે પ્રેમી તરફથી ખૂબ જ નિકટતા કેળવાઈ શકે છે. આજે પ્રેમ સંબંધો પણ પૂર્ણ રૂપે ખીલી ઉઠે. તુલા રાશિ વિશે જોઈએ તો તમારી સૂઝ અને આગેવાનીનો લાભ આજે વ્યાવસાયિક ઉપરાંત કૌટુંબિક અને સામાજિક ક્ષેત્રે પણ સૌને મળે. સાથે તમારું જાહેરમાં સન્માન પણ થઈ શકે છે. માતા પિતા તરફથી તરફેણ ધનલાભમાં પરિવર્તિત થઈ શકે છે. ઘરમાં ખૂબ જ આનંદ અને સુમેળભર્યું વાતાવરણ બની રહે. જીવનસાથી કે પ્રેમી સાથે પણ આત્મીયતા વધે. વ્યાપારમાં તમારું નિયંત્રણ અને ગણતરીપૂર્વકનું જોખમ લેવાની ક્ષમતા સારો લાભ અપાવી શકશે. કારકિર્દીમાં પણ સહકાર્યકરો પર પ્રભાવ અને વાતચીત વગેરેમાં તમારી પહેલ સહેલાઈથી અસરકારક આગેવાની અને સફળતા આપી શકે છે. આજે સ્વાસ્થ્ય પણ એકંદરે સારું રહેશે. વૃશ્ચિક રાશિના જાતકોમાં આજે એક નવી હકારાત્મક ઉર્જાનો સંચાર થાય. સમયની વધતી તરફેણનો સારો ફાયદો ઉઠાવી શકશો. કારકિર્દીમાં તમારો વાણી વ્યવહાર ખૂબ જ આક્રમક હોઈ શકે છતાં અસરકારક અને પ્રગતિ આપનારો બની શકે છે, જેનો લાભ તમે આજે ખૂબ ઉઠાવી શકશો. વ્યાપારમાં આજે નવી તકો પણ મળી શકે છે, જેનો કુશળતાથી લાભ લઈ શકશો. આજે વ્યાપારમાં વૃદ્ધિ થવાની શક્યતા પણ સારી જણાય છે. સામાજિક ક્ષેત્રે પણ તમારું યોગદાન પ્રભાવી રહી શકે છે. ભાઈ બહેનો અને માતા પિતાનો તરફથી સાથ મળે. અને પ્રેમ સંબંધો વિશે વિચારીએ તો આજે પ્રેમી સાથે પણ અસરકારક વાર્તાલાપ થઈ શકે છે, જે તમારા ભવિષ્યના આયોજન માટે લાભદારી નીવડે. એકંદરે દરેક બાબતે આજનો સમય શુભ જણાય છે. ધનુ રાશિના જાતકો પર વિપરીત સમયની અસર ખૂબ જ વધી રહી છે અને સાથે તમારી ઉગ્રતા ઉપર કાબૂ રાખવો એક પડકાર બની શકે છે. આક્રમક વર્તન આજે સ્વાસ્થ્ય ઉપર ઊંડી અસર કરી શકે. હોસ્પિટલ જવું પડે તેવી માંદગી પણ લાવી શકે છે. આજે ઉતાવળ કરશો તો અકસ્માત પણ થઈ શકે છે. વ્યાપારિક બાબતોએ ખૂબ જ પ્રયત્નો કરવા છતાં સફળતા હાથમાંથી સરી જતી હોય તેવો અનુભવ થઈ શકે. નોકરીમાં તમારું વર્ચસ્વ જાળવવાના પ્રયત્નો તમારી કારકિર્દીને અવળી અસર કરી શકે છે. મનને શાંત રાખવું કઠિન રહે, પણ પ્રયત્ન કરવો ખૂબ જ જરૂરી છે.
તમારી ઉગ્રતાની અસર તમારી સામાજિક તેમજ અંગત સંબંધો ઉપર પણ પડી શકે છે. તમારા પ્રયત્નો કરવા છતાં આજે ઘરમાં વિખવાદ થઈ શકે. જો આવું થાય તો ધીરજ અને શાંતિ જાળવવી સાથે પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયત્ન કરવો હિતાવહ રહેશે. મકર રાશિવાળા માટે આજનો સમય દરેક બાબતે તરફેણ આપનારો છે. તમારી આજની શારીરિક ઉર્જા તેમજ માનસિક ક્ષમતા ખૂબ જ ખીલી ઉઠે. નોકરીમાં તમારી વ્યવસ્થાપન કુશળતા તમને સફળતા અપાવે અને તમારા વખાણ પણ થાય. આનો કારકિર્દીમાં પણ તમને લાભ થઈ શકે છે. વ્યાપારમાં કાર્યક્ષમ નિયંત્રણ, અસરકારક પ્રભાવ સાથે સારું મળતર પ્રાપ્ત થાય તેવા નિવેશ કે ખર્ચની પણ શક્યતાઓ છે. વ્યાવસાયિક કે સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હશો તો આજે તમારું યોગદાન તમને સારું માન સન્માન પણ અપાવી શકશે. પ્રેમીના મિલન અને તેમની સાથે સારો સમય પસાર કરવાનું પણ આયોજન થવાના પ્રબળ યોગ જણાઈ રહ્યા છે. આજે તમારા પૂર્ણ આત્મવિશ્વાસથી ઈચ્છિત ક્ષેત્રમાં આગળ વધી શકો છો. કુંભ રાશિવાળાને નાની મોટી અડચણો ઊભી થઈ હોય તો તે દૂર થઈ અને દરેક બાબતે સાનુકૂળતા પ્રાપ્ત થશે. નોકરી ક્ષેત્રે સહકાર્યકરો સાથે કોઈ મતભેદ ઊભો થયો હોય તો તે દૂર થાય અને કામમાં મન લાગે. સાથે જ સૌનો સહકાર પણ મળી રહેશે. વ્યાપારમાં પણ કાર્યક્ષમતામાં સુધારો થાય. વેચાણ તેમજ નફામાં પણ વધારો થશે. આરોગ્ય સારું રહેશે. મહેનત કરવા માટે જરૂરી ઉર્જા પણ મળી રહેશે. કૌટુંબિક દ્રષ્ટિએ જોઈએ તો ભાઈ બહેનો તરફથી આજે જોઈતી મદદ કે સહકાર સહર્ષ પ્રાપ્ત થઈ શકે છે. સામાજિક પ્રસંગોએ તમારી હાજરી નોંધનીય રહેશે. અંગત સંબંધોમાં આજે પ્રેમી તરફથી કોઈ સુખદ આશ્ચર્ય પ્રાપ્ત થાય તેવો પ્રસંગ યોજાઈ શકે છે. તો તેના માટે તૈયાર રહેજો અને એના માટે સમય પણ જરૂર ફાળવજો. મીન રાશિવાળા માટે દરેક ક્ષેત્રે મક્કમ પ્રગતિ યથાવત ચાલુ રહેશે. વ્યાપારમાં પ્રતિસ્પર્ધીઓ ધીમા પડે. તમારા ક્ષેત્રમાં તમારું પ્રદર્શન ખૂબ જ અસરકારક બને તેમજ વ્યાપાર વૃદ્ધિ માટે તમારી યુક્તિઓ આજે કારગત નીવડે. નોકરીમાં પણ કામકાજમાં મન લાગશે અને કાર્યદક્ષતામાં વધારો થાય. આરોગ્ય સારું રહેશે. સ્વાસ્થ્ય કામકાજમાં સાથ આપશે. આજે પ્રેમી સાથે નિકટતા વધે અને તેમની સાથે કોઈ આયોજન થવાથી તમે વ્યસ્ત પણ રહી શકો છો. કૌટુંબિક દ્રષ્ટિએ પણ ઘરના સભ્યો સાથે ધાર્મિક કાર્યોમાં સંકળાયેલા રહી શકો છો. સાથે તમારા ઘરમાં સાજ સજાવટમાં પણ કોઈ ઉમેરો થઈ શકે છે.